ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 18 સૂર્ય ભક્ત સત્રાજીતની કથા તથા ત્રિવિક્રમ વ્રતની વિધિ। બ્રહ્માજી બોલ્યા કે હે વિષ્ણુ, પ્રાચીન કાળમાં રાજા યયાતિના કુળમાં સત્રાજીત નામક એક પ્રતાપી ચક્રવર્તી રાજા થયા હતા। તેઓ અત્યંત પ્રભાવશાળી, તેજસ્વી, કાંતિમાન, ક્ષમાવાન, ગુણવાન તથા બળશાળી રાજા હતા અને ધીરતા, ગંભીરતા તેમજ યશથી સંપન્ન હતા। તેમના વિશે પુરાણવેતાઓ એક ગાથા ગાય છે। મહાબાહુ સત્રાજીતનું રાજ્ય ભગવાન સૂર્યના ઉદય અસ્ત સુધીના સમસ્ત વિસ્તારને આવરી લેતું હતું। રાજા સત્રાજીત સંપૂર્ણ રત્નોથી પરિપૂર્ણ 7 દ્વીપવાળી પૃથ્વી પર ધર્મની મર્યાદામાં રાજ્ય કરતા હતા। તેઓ સૂર્યદેવના પરમ ભક્ત હતા। તેમના ઐશ્વર્યને જોઈને સૌને ભારે આશ્ચર્ય થતું હતું। તેમનામાં રાજ્યમાં બધી પ્રજા ધાર્મિક હતી। રાજા સત્રાજીતના 4 મંત્રી હતા। તે બધા અત્યંત સમર્થ અને રાજાના ભક્ત હતા। ભગવાન સૂર્ય પ્રત્યે તેમની બહુ શ્રદ્ધા હતા અને તેમના સામર્થ્યને જોઈને ન માત્ર તેમની પ્રજાને આશ્ચર્ય થતું, બલકે સ્વયં રાજા પણ પોતાના ઐશ્વર્ય પર આશ્ચર્યચકિત હતા। એકવાર તેમના મનમાં થયું કે આગલા જન્મોમાં પણ મારું આવું જ ઐશ્વર્ય જળવાઈ રહે, એવું વિચારીને તેમણે શાસ્ત્ર અને ધર્મના તત્વને જાણનારા બ્રાહ્મણોને બોલાવી તેમની યથોચિત ભક્તિપૂર્વક પૂજા કરી અને આસન પર બેસાડી અને તેમને કહ્યું કે ભગવાન, જો તમારા લોકોની મારા પર કૃપા છે તો મારી જિજ્ઞાસાને શાંત કરો। બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, તમે પોતાનો સંદેહ અમને જણાવો। તમે અમારું પાલન પોષણ કર્યું છે અને બધી રીતે ભોજન વગેરે દ્વારા સંતુષ્ટ રાખ્યા છે। વિદ્વાન બ્રાહ્મણનું તો કર્તવ્ય છે કે તે ધર્મના સંદેહને દૂર કરે, અધર્મથી નિવૃત્ત કરે અને કલ્યાણકારી ઉપદેશને સારી રીતે સમજાવે। તમે પોતાની ઈચ્છા અનુસાર જે પૂછવા ચાહો તે પૂછો। ત્યારે તેમની મહારાણી વિમલવતીએ પણ રાજાને નિવેદન કર્યું કે હે મહારાજ, મારો પણ એક સંદેહ છે। તમે આ મહાત્માઓને પૂછીને નિવૃત્ત કરાવી લો। હું તો અંતઃપુરમાં જ રહું છું, તેથી મારી પ્રાર્થના છે કે તમે પ્રથમ મારો જ સંદેહ દૂર કરાવી દો, કેમ કે તમારા સંદેહની નિવૃત્તિના અનેક સાધન છે। રાજા સત્રાજીતે કહ્યું કે પ્રિય, તમે શું પૂછવા માંગો છો? હું પહેલા તમારો સંદેહ જ પૂછીશ। વિમલવતીએ કહ્યું કે મહારાજ, મેં અનેક રાજાઓના ચરિત્ર અને ઐશ્વર્ય વિશે સાંભળ્યું છે, પરંતુ તમારા જેવું ઐશ્વર્ય અન્ય લોકોને સુલભ નથી। આ કયા કર્મનું ફળ છે? મેં કયું ઉત્તમ કર્મ કર્યું હતું જેના ફળ સ્વરૂપે મને તમારી રાણી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું? પૂર્વજન્મમાં આપણે બંને કયું પુણ્ય કર્મ કર્યું છે? આ વિષયમાં તમે બ્રાહ્મણોને પૂછો। સત્રાજીત બોલ્યા કે દેવી, તમે તો મારા મનની વાત જાણી લીધી છે। મુનિઓની વાતો સત્ય છે। પત્ની પુરુષની અર્ધાંગીની હોય છે, એવી કોઈ વાત નથી કે જે આ મહામુનિઓ ન જાણતા હોય। આ મહાત્માઓને હું પણ પૂછવા ઈચ્છતો હતો। ત્યારબાદ રાજાએ મહાત્માઓને પૂછ્યું કે ભગવાન, હું પૂર્વજન્મમાં કોણ હતો? મેં કયા પુણ્ય કર્મ કર્યા હતા? આ સર્વાંગ સુંદર મારી પત્નીએ કયા ઉત્તમ કર્મ સંપન્ન કર્યા હતા જેથી અમને આવી દુર્લભ લક્ષ્મી પ્રાપ્ત થઈ છે? અમારા બંનેમાં પરસ્પર અતિશય પ્રીતિ છે। સમસ્ત રાજાઓ મારે આધીન છે। મારી પાસે અપાર દ્રવ્ય છે અને હું અત્યંત બળવાન છું। મારું શરીર પણ નિરોગી છે। મારી પત્ની જેવી સંસારમાં કોઈ સ્ત્રી નથી। લોકો મારા અપાર તેજને સહન કરવા અસમર્થ છે। મહામુનિ, તમે બધા ત્રિકાળજ્ઞ છો। તમે મારી જિજ્ઞાસાને શાંત કરો। રાજાના આ પ્રમાણે પૂછ્યા પછી તે બ્રાહ્મણોએ સૂર્યદેવના પરમ ભક્ત પુરાવસુને પ્રાર્થના કરી કે તમે જ રાજાના સંદેહને નિવૃત્ત કરો। ધર્મજ્ઞ બ્રાહ્મણોની સંમતિથી મહામતી પુરાવસુ યોગ સમાધિ દ્વારા રાજા તથા રાણીના પૂર્વજન્મના બધા કર્મોની જાણકારી પ્રાપ્ત કરી રાજાને કહ્યું। પુરાવસુ બોલ્યા કે મહારાજ, તમે પૂર્વજન્મમાં અત્યંત નિર્દયી, હિંસક અને કઠોર હૃદયના શૂદ્ર હતા। કુષ્ઠરોગથી વ્યથિત હતા। સુંદર નેત્રોવાળી આ મહારાણી તે સમયે પણ તમારા જ પત્ની હતા। એ એવા પતિવ્રતા હતા કે તમારા દ્વારા પરેશાન હોવા છતાં પણ તમારી સેવામાં નિરંતર સંલગ્ન રહેતા હતા। પરંતુ તમારી અતિશય ક્રૂરતાના કારણે તમારા બંધુ બાંધવો તમારાથી અલગ થઈ ગયા અને તમે પણ પોતાના પૂર્વજો દ્વારા સંચિત ધનને નષ્ટ કરી નાખ્યું। પછી તમે ખેતીકામ શરૂ કર્યું, પરંતુ દેવઈચ્છાથી તે પણ વ્યર્થ ગયું। તમે અત્યંત દિનહીન થઈને બીજાઓની સેવા કરી જીવન યાપન કરવા લાગ્યા। તમે પોતાની પત્નીને છોડી દેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે તમારો સાથ ન છોડ્યો। ત્યારબાદ તમે બંને કાન્યકુબ્જ દેશમાં ચાલ્યા ગયા અને ભગવાન સૂર્યના મંદિરમાં સેવા કરવા લાગ્યા। ત્યાં દરરોજ મંદિરનું માર્જન, લીપણ, પ્રોક્ષણ વગેરે કાર્ય બહુ ભક્તિભાવથી કરતા હતા। મંદિરમાં પુરાણની કથા થતી હતી। તમે બંનેએ તેનું ભક્તિપૂર્વક શ્રવણ કર્યું। કથા શ્રવણ કર્યા પછી તમારા પત્નીએ તેમના પિતાને ત્યાંથી મળેલી સોનાની અંગૂઠી કથામાં ચઢાવી દીધી। તમારા મનમાં રાત દિવસ એ જ ચિંતા રહેતી હતી કે આ મંદિર કઈ રીતે સ્વચ્છ રહે। તેમ બંને ઘણા દિવસ સુધી ત્યાં રહ્યા। ભગવાનની સેવારૂપી કર્મયોગમાં તમારું મન અહર્નિશ લાગેલું રહેતું હતું। આ પ્રમાણે તમે બંને નિષ્કામ ભાવે ભગવાન સૂર્યની સેવા કરતા અને જે કાંઈ મળતું તેનાથી નિર્વાહ કરતા। ગોપતિ ભગવાન સૂર્યનું તમે સતત ચિંતન કરતા હતા, તેથી તમારા બધા પાપ નષ્ટ થઈ ગયા। કોઈ વાર પોતાની વિશાળ સેના સાથે કુવાલક્ષ નામનો રાજા
ત્યાં આવ્યો. તેની અપાર સંપત્તિ અને હજારો રાણીઓને જોઈને તમારા બંનેની પણ રાજા રાણી બનવાની ઈચ્છા થઈ. થોડા જ સમયમાં તમારો દેહાંત થઈ ગયો. સૂર્યદેવની શ્રદ્ધા ભક્તિપૂર્વક કરેલી સેવા તથા પુરાણ શ્રવણના પ્રભાવથી તમે રાજા થયા અને તમારા પત્ની રાણી થયા. આ જન્મમાં તમને જે અપાર તેજ પ્રાપ્ત થયું છે તેનું કારણ સાંભળો. જ્યારે મંદિરનો દીવો તેલ અને વાટના અભાવે બુઝવા લાગતો હતો ત્યારે તમે પોતાના ખાવાનું તેલ તેમાં પૂરી દેતા હતા અને તમારી પત્ની પોતાની સાડીના ફાડીને તેની વાટ બનાવી તેમાં મૂકી દેતી હતી. રાજન, જો આગલા જન્મમાં પણ તમને ઐશ્વર્યની ઈચ્છા છે તો ભગવાન સૂર્યની શ્રદ્ધાપૂર્વક આરાધના કરો. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે જે તમને પ્રિય હોય તે જ ભગવાન સૂર્યને અર્પણ કરો. તેમના મંદિરમાં માર્જન, લીપણ વગેરે કાર્ય કરો જેથી મંદિર સ્વચ્છ અને નિર્મળ રહે. ઉત્તમ દિવસોમાં ઉપવાસ કરી રાત્રિ જાગરણ અને નૃત્ય, ગીત, વાજિંત્ર વગેરે દ્વારા મહોત્સવ કરો. પુરાણ, ઇતિહાસ વગેરેની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળો તથા ભગવાન સૂર્યની પ્રસન્નતા માટે વેદ પાઠ કરાવો. સદા નિષ્કામ ભાવે તન્મય થઈને તેમની સેવા કરો. સંતુષ્ટ થઈને ભગવાન સૂર્ય અભિષ્ટ ફળ આપે છે તેઓ પુષ્પ, નૈવેદ્ય, રત્ન, સુવર્ણ વગેરે દ્વારા તેટલા પ્રસન્ન થતા નથી તેટલા તેઓ ભક્તિભાવથી પ્રસન્ન થાય છે. જો ભક્તિપૂર્વક સૂર્યની આરાધના અને વિવિધ ઉપચારોથી પૂજન કરવામાં આવે તો ઇન્દ્રથી પણ અધિક વૈભવની પ્રાપ્તિ થાય છે. રાજા સત્રાજીતે કહ્યું કે હે ભગવાન, ઇન્દ્રત્વની પ્રાપ્તિ કે અમરત્વની પ્રાપ્તિ જે આનંદ મળે છે તે આનંદ મને તમારી આ વાણી સાંભળીને પ્રાપ્ત થયો. અજ્ઞાનરૂપી અંધકાર માટે તમારી આ વાણી પ્રજ્વલિત દીપક જેવી છે. સંપત્તિના વિનાશની સંભાવનાથી હું બહુ વ્યથિત હતો. તમે સંપત્તિ પ્રાપ્તિ માટે મૂળ તત્વનો આજે ઉપદેશ આપ્યો છે. એનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે મને આ સંપૂર્ણ સંપત્તિ પૂર્વજન્મના સત્કર્મોના ફળ સ્વરૂપે જ પ્રાપ્ત થઈ છે. ભક્તિ દ્વારા દરિદ્ર વ્યક્તિ પણ ભગવાન સૂર્યને પ્રસન્ન કરી શકે છે, પરંતુ એક ઐશ્વર્યશાળી ધનવાન ભક્તિહીન હોય તો તેમની કૃપા પ્રાપ્ત કરી શકતો નથી. હે ભગવાન, તમે મને સૂર્ય ભગવાનની આરાધનાનો એ માર્ગ બતાવો જેથી હું શીઘ્ર તેમનો અનુગ્રહ પ્રાપ્ત કરી શકું. પુરાવસુ બોલ્યા કે રાજન, કાર્તક માસમાં દરરોજ ભગવાન સૂર્યનું પૂજન કરી બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અને સ્વયં પણ એકવાર જ ભોજન કરવું જોઈએ. આવી આરાધનાથી બાલ્યાવસ્થામાં થયેલા જ્ઞાત અજ્ઞાત બધા પાપોથી છુટકારો મળી જાય છે. માર્ગશીર્ષમાં પૂર્વોક્ત રીતે વ્રત કરનારા સ્ત્રી પુરુષની બ્રાહ્મણોને મરકત મણીનું દાન કરવાથી પ્રોધાવસ્થામાં કરેલા પાપોથી મુક્તિ થઈ જાય છે. પોષ માસમાં પૂર્વોક્ત વિધિ અનુસાર એક ભોગતા રહીને શ્રદ્ધાપૂર્વક ભગવાન સૂર્યદેવની આરાધના કરવાથી વૃદ્ધાવસ્થામાં કરેલા બધા પાપ નષ્ટ થઈ જાય છે. આ ત્રિમાસિક વ્રત શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી કરનાર સ્ત્રી કે પુરુષ ભગવાન સૂર્યના કૃપાપાત્ર બની જાય છે અને નાના પાપોથી મુક્ત થઈ જાય છે. બીજા વર્ષે આ જ પ્રમાણે ત્રૈમાસિક વ્રત કરવાથી બધા ઉપપાતકો નિવૃત્ત થઈ જાય છે. ત્રીજા વર્ષે પણ આ પ્રમાણે વ્રત કરવાથી મહાપાતક નષ્ટ થઈ જાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ વ્રત 3 માસમાં સંપન્ન થાય છે અને આ વ્રત 3 વર્ષ સુધી કરવું જોઈએ. બધી અવસ્થાઓમાં અધિભૌતિક, અધિદૈવિક તથા આધ્યાત્મિક ત્રિવિધ પાતક આ વ્રત કરવાથી નષ્ટ થઈ જાય છે. આ સર્વ પાપ હરતા વ્રતને ત્રિવિક્રમ વ્રત કહે છે. રાજા સત્રાજીતે કહ્યું કે હે ભગવાન, વ્રતનું વિધાન તો મેં સાંભળ્યું, પરંતુ કેવા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ એ પણ તમે કૃપાપૂર્વક કહો. પુરાવસુ બોલ્યા કે પૌરાણિક બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. આ પ્રસંગમાં અરુણને સૂર્યદેવે જે આદેશ આપ્યો હતો તે હું તમને કહું છું. કોઈ વાર ઉદ્યાચલ પર અરુણે ભગવાન સૂર્યને પૂછ્યું કે મહારાજ, કયા કયા પુષ્પ, નૈવેદ્ય, વસ્ત્ર વગેરે તમને પ્રિય છે? એ કેવા બ્રાહ્મણને ભોજન કરાવવાથી તમે સંતુષ્ટ થાવ છો તે તમે કૃપા કરીને કહો. ભગવાન સૂર્ય કહ્યું કે અરુણ, કરેણના પુષ્પ, લાલ ચંદન, ગુગળનો ધૂપ, ઘીનો દીવો અને મોદક વગેરે નૈવેદ્ય મને પ્રિય છે. મારા ભક્ત અને પૌરાણિક બ્રાહ્મણને દાનમાં આપી તેના પ્રતિ શ્રદ્ધા સમર્પિત કરવાથી મને જેટલી પ્રસન્નતા થાય છે તેટલી પ્રસન્નતા ગીત, વાદ્ય અને પૂજન વગેરેથી થતી નથી. હું પુરાણ વગેરેના વાચન, શ્રવણ વગેરેથી અતિશય પ્રસન્ન થાઉં છું. ઇતિહાસ પુરાણના વાચક તથા મારી પૂજા કરનાર ભોજક એ બંને મને વિશેષ પ્રિય છે. તેથી પૌરાણિકનું પૂજન કરો અને ઇતિહાસ વગેરે સાંભળો. ત્યાર પછી આવે છે ભોજકોની ઉત્પત્તિ તથા તેમના લક્ષણોનું વર્ણન. અરુણે પૂછ્યું કે હે ભગવાન, આ ભોજક કોણ છે? કોનો પુત્ર છે? તેણે એવું ઉત્તમ ક્યું કર્મ કર્યું કે જેના કારણે બ્રાહ્મણ વગેરે વર્ણોને છોડીને આપને તેના પર આટલો અનુગ્રહ થયો? આદિત્ય બોલ્યા કે હે મહામતી વેનતે, તમે બહુ સરસ વાત પૂછી છે. તેના ઉત્તરમાં હું જે કહું છું તે તમે સાવધાન થઈને સાંભળો. મારી પૂજા માટે જે મારા તેજથી ભોજકોની ઉત્પત્તિ કરે છે તેઓ વર્ણન પ્રમાણે બ્રાહ્મણ છે અને મારી પૂજા માટે અનુષ્ઠાનમાં તત્પર રહે છે. એ ભોજક મને અતિ પ્રિય છે. પ્રાચીન કાળમાં શાકદ્વીપના સ્વામી રાજા પ્રિયવ્રતના પુત્રે વિમાન જેવું એક ભવ્ય સૂર્ય મંદિર બનાવડાવ્યું અને એમાં સ્થાપિત કરવા માટે બધા શુભ લક્ષણોથી સંપન્ન સોનાની એક દિવ્ય
સૂર્યની પ્રતિમા પણ બનાવડાવી. હવે રાજાને એ ચિંતા થવા લાગી કે મંદિર તથા પ્રતિમાની પ્રતિષ્ઠા કોણ કરાવે? તેમણે કોઈ યોગ્ય વ્યક્તિ દેખાય નહીં. તેથી તે રાજા મારા શરણમાં આવ્યો. પોતાના ભક્તને ચિંતાગ્રસ્ત જોઈને મેં તેને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને પૂછ્યું કે વત્સ, તમે શું વિચારી રહ્યા છો? તમે કેમ ચિંતિત છો? પોતાની ચિંતાનું કારણ તરત કહો. તમે દુઃખી થશો નહીં. હું તમારા દુષ્કર કાર્યોને પણ સંપન્ન કરી દઈશ. તેથી રાજાએ પ્રસન્ન થઈને કહ્યું કે પ્રભુ, મેં બહુ જ ભક્તિ તેમજ શ્રદ્ધાથી આ દ્વીપમાં તમારું મંદિર બનાવડાવ્યું છે તથા એક દિવ્ય સૂર્ય પ્રતિમા પણ બનાવડાવી. મને એ ચિંતા થઈ રહી છે કે પ્રતિષ્ઠા કાર્ય કઈ રીતે સંપન્ન થાય. રાજાની વાત સાંભળીને મેં તેમને કહ્યું કે રાજન, હું મારા તેજથી મારી પૂજા કરવા માટે મગ સગ્નક બ્રાહ્મણોનું સર્જન કરું છું. મારા આ પ્રમાણે કહેતા ચંદ્રમા જેવા શ્વેત વર્ણના 8 બળશાળી પુરુષ મારા શરીરથી ઉત્પન્ન થઈ ગયા. તે બધાએ ભગવા વસ્ત્રો પહેર્યા હતા. હાથમાં પેટી અને કમળનું પુષ્પ હતું તથા સાંગોપાંગ ચારે વેદ અને ઉપનિષદમાં પાઠ કરી રહ્યા હતા. એમાંથી 2 પુરુષ લલાટમાંથી, 2 વક્ષસ્થળથી, 2 હાથોમાંથી અને 2 ચરણમાંથી ઉત્પન્ન થયા. તે મહાત્માઓએ મને પિતામાને હાથ જોડીને કહ્યું કે હે પિતાજી, હે લોકનાથ, અમે તમારા પુત્ર છીએ. તમે અમને શા માટે ઉત્પન્ન કર્યા છે? અમે આજ્ઞા આપો, અમે બધા તમારી આજ્ઞાનું પાલન કરીશું. પુત્રોનું આવું વચન સાંભળી મેં કહ્યું કે તમે બધા આ રાજાની વાત સાંભળો અને એ જે કહે તે કરો. પુત્રોને આમ કહ્યા પછી મેં રાજાને કહ્યું કે રાજન, આ મારા પુત્ર છે, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ છે તથા સર્વદા પૂજ્ય છે. મારી પ્રતિષ્ઠા કરાવવા માટે આ સર્વથા યોગ્ય છે. આમની પાસે પ્રતિષ્ઠા કરાવી લો. મંદિરની પ્રતિષ્ઠા કરાવી મંદિર આમને સમર્પિત કરી દો. આ લોકો સદા મારી પૂજા કર્યા કરશે, પરંતુ આપ્યા પછી તેમની પાસેથી લઈ લેતા નહીં. મારા નિમિત્તે જે કંઈ ધન ધાન્ય, ગૃહ, ક્ષેત્ર, બગીચા, ગામ, નગર વગેરે મંદિરમાં અર્પણ કરો એ બધાના સ્વામી આ ભોજક જ થશે. જેમ પિતાની સંપત્તિનો અધિકારી તેનો પુત્ર થાય છે, તે જ પ્રમાણે મારા ધનનો અધિકારી આ ભોજક જ છે. મારી આજ્ઞાથી તે રાજાએ પ્રસન્નતાથી એમ જ કર્યું અને ભોજકો દ્વારા પ્રતિષ્ઠા કરાવી તે મંદિર તેમને સમર્પિત કરી દીધું. અરુણ, આ પ્રમાણે મારી પૂજાના માટે મેં મારા શરીરના તેથી ભોજકોને ઉત્પન્ન કર્યા. આ ભોજકો મારા આત્મ સ્વરૂપ છે. મારી પ્રસન્નતા માટે જે કંઈ આપવું હોય તે ભોજકને આપવું જોઈએ, પરંતુ ભોજકને આપી દીધેલું ધન કદી પાછું લેવું ન જોઈએ. ભોજક મારી બધી સંપત્તિના સ્વામી છે. ભોજકમાં એવા લક્ષણ હોવા જોઈએ કે તેણે પહેલા વેદાધ્યયન કરીને પછી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરવો, નિત્ય ત્રિકાળ સ્નાન કરવું, તે દિવસ રાત્રિમાં પંચકૃત્યો દ્વારા મારું પૂજન કરે, વેદ, બ્રાહ્મણ અને દેવતાઓની કદી નિંદા ન કરે, નિત્ય મારી સન્મુખ શંખધ્વનિ કરે. 6 મહિના પુરાણ સાંભળવાથી જેવી પ્રસન્નતા મને થાય છે તેવી પ્રસન્નતા માત્ર એકવાર શંખધ્વનિ સાંભળવાથી થઈ જાય છે. તેથી ભોજકે પૂજનમાં નિત્ય શંખનાદ કરવો જોઈએ. તેઓ અભોજ્ય પદાર્થ ભક્ષણ કરતા નથી, તેથી ભોજક કહેવાય છે, અને નિત્ય મને ભોજન કરાવે છે, તેથી ભોજક કહેવાય છે. તેઓ સદા મગનું ધ્યાન કરતા રહે છે, તેથી મગધ કહેવાય છે. ભોજક પરમ શુદ્ધિકર અવ્યંગ ધારણ કર્યા વિના સદા અપવિત્ર રહે છે. જે અવ્યંગ ધારણ કર્યા વિના મારી પૂજા કરે છે તેને સંતાન થતા નથી અને મારી પ્રસન્નતા પણ પ્રાપ્ત થતી નથી. ભોજકે માથે મુંડન કરાવવું જોઈએ, પરંતુ શિખા અવશ્ય રાખવી જોઈએ. રવિવારે તથા છઠના દિવસે નક્તવ્રત કરીને 7મે ઉપવાસ કરવો જોઈએ અને સંક્રાંતિનું વ્રત પણ કરવું જોઈએ. મારી સામે ત્રિકાળ ગાયત્રી જપ કરે, ભક્તિ શ્રદ્ધાપૂર્વક મૌન થઈ મારી પૂજા કરવી, ક્રોધ ન કરે, સદા મારું નૈવેદ્ય ભક્ષણ કરે. તે નૈવેદ્ય ભોજકને શુદ્ધ કરવા માટે પવિત્ર હવિષ્યાન સમાન છે. મને અર્પણ કરેલા ગંધ, પુષ્પ, વસ્ત્રાભૂષણ વગેરે વેચવા નહીં. સ્નાનના જળનું નિર્માલ્ય વિસર્જન પછી દેવાર્પિત વસ્તુ તથા અગ્નિનું ઉલ્લંઘન ન કરવું. સદા પવિત્ર રહેવું, એકવાર ભોજન કરવું અને ક્રોધ, અમંગલ વચન તથા અશુભ કર્મોને ત્યાગી દેવા. અરુણ, આ પ્રકારના લક્ષણોવાળો ભોજક મને બહુ પ્રિય છે. ભોજકનો સદા સત્કાર કરવો. ભોજક મને તમારી જેમ બહુ પ્રિય છે. મહાત્મા પુરાવસુ બોલ્યા કે હે રાજન, આ પ્રમાણે અરુણને ઉપદેશ આપી સૂર્યનારાયણ આકાશમાં ભ્રમણ કરવા લાગ્યા અને અરુણ પણ આ સાંભળીને બહુ પ્રસન્ન થયો. બ્રહ્માજી બોલ્યા કે હે મહામુનિ, પુરાવસુના મુખેથી આ કથા સાંભળીને રાજા સત્રાજીત અને તેની રાણી વિમલવતી બહુ પ્રસન્ન થયા. તેમણે પૃથ્વી પર જ્યાં જ્યાં ભગવાન સૂર્યના મંદિર હતા તે બધામાં માર્જન અને લીપન કરાવ્યું. બધા મંદિરોમાં કથા કહેવા માટે પુરાણીઓને નિયુક્ત કર્યા અને પ્રચુર દક્ષિણા આપી તેમને સંતુષ્ટ કર્યા. તેઓ વિવિધ ઉપચારોથી ભક્તિપૂર્વક નિત્ય સૂર્યદેવની પૂજા ઉપાસના કરવા લાગ્યા અને અંતમાં તે બંને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરી ઉત્તમ ગતિને પ્રાપ્ત થયા. ત્યાર પછી આવે છે ભદ્ર બ્રાહ્મણની કથા તેમજ કારતક માસમાં સૂર્ય મંદિરમાં દીપદાનનું ફળ. બ્રહ્માજી બોલ્યા કે હે વિષ્ણુ, જે કારતક માસમાં સૂર્યદેવના મંદિરમાં દીપ પ્રજ્વલિત કરે છે તેને સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તથા તે તેજમાં સૂર્ય સમાન તેજસ્વી થાય છે. હવે હું તમને ભદ્ર બ્રાહ્મણની કથા સંભળાવું છું, જે સમસ્ત પાપોનો નાશ કરનારી છે. તે તમે સાંભળો. પ્રાચીન કાળમાં મહિષ્મતી નામની એક સુંદર નગરીમાં નાગશર્મા નામનો એક બ્રાહ્મણ
રહેતો હતો. ભગવાન સૂર્યની પ્રસન્નતાથી તેને 100 પુત્ર થયા. બધાથી નાના પુત્રનું નામ ભદ્ર હતું. તે બધા ભાઈઓમાં વિલક્ષણ અને વિદ્વાન હતો. તે ભગવાન સૂર્યના મંદિરમાં નિત્ય દીપક પ્રગટાવતો હતો. એક દિવસ તેના ભાઈઓએ તેને બહુ જ આદરથી પૂછ્યું, ભદ્ર, અમે લોકો જોઈએ છીએ કે તમે ભગવાન સૂર્યને ન તો કદી પુષ્પ, ધૂપ, નૈવેદ્ય અર્પણ કરો છો કે ન કદી બ્રાહ્મણ ભોજન કરાવો છો, માત્ર હંમેશા મંદિરમાં જઈ દીપ પ્રજ્વલિત કરતા રહો છો. એનું શું કારણ છે એ અમને જણાવો. ભાઈઓની વાત સાંભળીને ભદ્રે કહ્યું કે ભાઈઓ, આ સંદર્ભમાં તમે એક આખ્યાન સાંભળો. પ્રાચીન કાળમાં રાજા ઈક્ષ્વાકુના પુરોહિત મહર્ષિ વશિષ્ઠ હતા. તેમણે રાજા ઈક્ષ્વાકુ પાસે સરયુ તટ પર સૂર્ય ભગવાનનું એક મંદિર બનાવડાવ્યું. તેઓ ત્યાં નિત્ય ગંધ પુષ્પાદિ ઉપચારોથી ભક્તિપૂર્વક ભગવાન સૂર્યની પૂજા કરતા અને દીપ પ્રજ્વલિત કરતા હતા. વિશેષ કરીને કાર્તિક માસમાં ભક્તિપૂર્વક દીપોત્સવ કરતા હતા. ત્યારે હું પણ અનેક કુષ્ઠ વગેરે રોગોથી પીડિત થઈને તે મંદિર પાસે જ પડ્યો રહેતો અને જે કંઈ મળી જતું તેનાથી મારું પેટ ભરતો હતો. ત્યાંના લોકો મને રોગી અને દીન સમજી ભોજન આપતા હતા. એક દિવસ મને એક અશુભ વિચાર આવ્યો કે હું રાત્રિના અંધકારમાં આ મંદિરમાં સ્થિત સૂર્યનારાયણના કિંમતી આભૂષણો ચોરી લઉં. આવું વિચારીને હું તે ભોજકો સૂઈ જાય તેની પ્રતીક્ષા કરવા લાગ્યો. જ્યારે તે ભોજકો સૂઈ ગયા ત્યારે હું ધીરે ધીરે મંદિરમાં ગયો અને ત્યાં જોયું કે દીવો ઓલવાઈ ગયો છે. ત્યારે મેં અગ્નિ પ્રગટાવી દીવો પ્રગટાવ્યો અને તેમાં ઘી નાખી તે પ્રતિમાના આભૂષણો ઉતારવા લાગ્યો. તે સમયે તે દેવપુત્ર ભોજક જાગી ગયો અને મારા હાથમાં દીવો જોઈને પકડી લીધો. હું ભયભીત થઈને વિલાપ કરી તેમના ચરણોમાં પડી ગયો. દયાવશ તેમણે મને છોડી દીધો, પરંતુ ત્યાં ચોકી કરતા રાજાના સિપાહીઓએ મને ફરી બાંધી દીધો અને તે મને પૂછવા લાગ્યા કે, અરે દુષ્ટ, તું દીવો હાથમાં લઈને મંદિરમાં શું કરી રહ્યો હતો? તરત બતાવ. હું બહુ ભયભીત થઈ ગયો. તે રાજપુરુષોના ભયથી તથા રોગગ્રસ્ત હોવાથી ત્યાં મંદિરમાં જ મારા પ્રાણ નીકળી ગયા. તે જ સમયે સૂર્યનારાયણ ગણ મને વિમાનમાં બેસાડી સૂર્યલોકમાં લઈ ગયા અને મેં એક કલ્પ સુધી ત્યાં સુખ ભોગ કર્યા. પછી ઉત્તમ કુળમાં જન્મ લઈને તમારા બધાનો ભાઈ બન્યો. ભાઈઓ, આ કાર્તક માસમાં ભગવાન સૂર્યના મંદિરમાં દીવો પ્રગટાવવાનું ફળ છે. જો કે મેં ચોરી કરવા માટે દીવો કર્યો હતો, છતાં તેના ફળ સ્વરૂપે આ ઉત્તમ બ્રાહ્મણ કુળમાં મારો જન્મ થયો તથા વેદશાસ્ત્રોનું મેં અધ્યયન કર્યું અને મને પૂર્વજન્મની સ્મૃતિ થઈ. આ રીતે મને ઉત્તમ ફળ પ્રાપ્ત થયું. દુષ્ટ બુદ્ધિથી પણ ઘી દ્વારા પ્રગટાવવાનું આવું શ્રેષ્ઠ ફળ જોઈને હું હવે નિત્ય ભગવાન સૂર્યના મંદિરમાં દીવો પ્રગટાવું છું. ભાઈઓ, મેં કાર્તક માસમાં દીપદાનનું આ સંક્ષેપ મહાત્મય તમને સંભળાવ્યું. આટલી કથા સાંભળીને બ્રહ્માજી બોલ્યા કે, હે વિષ્ણુ, દીપક પ્રગટાવવાનું ફળ. ભદ્રે પોતાના ભાઈઓને કહ્યું, જે મનુષ્ય સૂર્યના નામોના જપ કરતો રહી મંદિરમાં કાર્તિક માસમાં દીપદાન કરે છે તે આરોગ્ય, ધન, સંપત્તિ, બુદ્ધિ, ઉત્તમ સંતાન અને જાતિ સ્મરત્વને પ્રાપ્ત થાય છે. છઠ અને સાતમના દિવસે પ્રયત્નપૂર્વક સૂર્ય મંદિરમાં દીપદાન કરે છે તે ઉત્તમ વિમાનમાં બેસીને સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન સૂર્યના મંદિરમાં ભક્તિપૂર્વક દીપ પ્રજ્વલિત કરવો જોઈએ. પ્રજ્વલિત દીપને ન બુઝાવા દે, ન તેનું હરણ કરે. દીપક હરણ કરનાર પુરુષ અંધ મૂષક થાય છે. આ કારણે કલ્યાણકાંક્ષી પુરુષ દીપ પ્રજ્વલિત કરે, હરણ ન કરે. ત્યાર પછી આવે છે યમદૂત અને નારકીય જીવોના સંવાદના પ્રસંગમાં સૂર્ય મંદિરમાં દીપદાન કરવા તેમજ દીપ ચોરવાના પુણ્ય પાપોનું પરિણામ. બ્રહ્માજી બોલ્યા કે, હે વિષ્ણુ, એકવાર ઘોર નરકમાં પડેલા ભૂખ્યા, આર્ત, દુઃખી અને વિલાપ કરતા જીવોને યમદૂતોએ કહ્યું કે, મૂર્ખાઓ, હવે વિલાપ કરવાથી શું વળશે? પ્રમાદવશ તમે પોતાના આત્માની ઉપેક્ષા કરી છે. પહેલા તમે બધા એ વિચાર ન કર્યો કે આ કર્મોનું ફળ આગળ ભોગવવું પડશે. આ શરીર કાયમ થોડું રહેવાનું છે. વિષય પણ નાશવાન છે એ કોણ નથી જાણતું? હજારો જન્મ પછી એકવાર મનુષ્ય જન્મ મળે છે. તેમાં મૂર્ખાઓ શા માટે વિષયો તરફ દોડે છે? તેઓ સ્ત્રી, પુત્ર, ઘર, ક્ષેત્ર વગેરે માટે પ્રયત્નશીલ રહે છે અને તેમાં આસક્ત થઈ અનેક દુષ્કર્મ કરે છે. તે મૂઢ જ પોતાના હિતનું જાણતા નથી. તેઓ એ પણ નથી જાણતા કે સૂર્ય, ચંદ્ર, કાળ તથા આત્મા આ બધા મનુષ્યના શુભ અશુભ કર્મોને જુએ છે, અર્થાત સાક્ષી છે. ન માત્ર એક જન્મમાં બલકે સેંકડો જન્મોમાં સ્ત્રી, પુત્ર વગેરે જે કર્મ કરવામાં આવે છે તેને સારી રીતે જાણે છે. મોહનો આ મહિમા તો જુઓ કે જીવને નરકમાં પણ મમતા થઈ જાય છે. આ પ્રમાણે પરિણામમાં ભયંકરમાં એવા વિષયોમાં આકૃષ્ટ ચિત્ત મનુષ્યોની બુદ્ધિ પરમાર્થ તત્વ તરફ હોતી નથી. જીભ દ્વારા ભગવાન સૂર્યનું નામ લેવામાં કયો પરિશ્રમ છે? મંદિરમાં દીવો પ્રગટાવવામાં પણ કયો પરિશ્રમ છે? પરંતુ જો મનુષ્ય આટલું પણ કરતો નથી, પછી રડવા અને વિલાપ કરવાથી શો લાભ છે? જેવું કર્મ કર્યું હોય તેવો ફળ મળે. તેથી પાપ કર્મમાં પ્રવૃત્ત થવું નહીં. જો કોઈ અજાણતા પાપ થઈ જાય તો સૂર્ય ભગવાનની આરાધના કરો, જેથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. બ્રહ્માજી બોલ્યા કે, યમદૂતોના આવા વચન સાંભળી તથા ભૂખ તૃષાથી વ્યાકુળ, દુઃખથી વ્યથિત તે નારકીય જીવ તેમને કહેવા લાગ્યા, સાધો, અમે એવું કયું કર્મ કર્યું છે કે જેથી અમારે આ ઘોર નરકમાં આવવું પડ્યું? યમદૂતોએ કહ્યું કે, પૂર્વજન્મમાં યુવાનીમાં ઉન્માદમાં તમે અવિવેકીઓએ ઘીના લોભમાં ભગવાન સૂર્યના મંદિરમાંથી દીવો ચોર્યો હતો. તે કારણે આ ઘોર નરકમાં તમે બધા દુઃખ ભોગવી રહ્યા છો. બ્રહ્માજી બોલ્યા કે, હે અચ્યુત, મેં સૂર્ય
મંદિરમાં દીપદાન કરવાના પુણ્ય તથા દીવાનું હરણ કરવાના દુષ્પરિણામોનું વર્ણન કર્યું. દીપદાનનું ફળ તો ઉત્તમ છે, પરંતુ સૂર્યનારાયણના મંદિરમાં દીપદાનનું વિશેષ ફળ છે. જગતમાં જે અંધ, મૂક, બધિર, વિવેકહીન, નિંદ્ય દેખાય છે તે બધાએ સાધુજનોના પ્રજ્વલિત કરેલા દીપોનું સૂર્યનારાયણના મંદિરમાંથી હરણ કર્યું છે.